શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પરિવારમાં પ્રેમ અને સંતોષ માટે ભગવાન શિવ અને પાર્વતીની કથા, જે સાંભળવાથી બધા ભય સંકટ દૂર થાય. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ ભગવાન શિવ અને પાર્વતીની કથા. એકવાર ભગવાન શિવ અને પાર્વતી પૃથ્વીની પરિક્રમા કરવા જઈ રહ્યા હતા. ત્યારે પાર્વતીજીએ સવાલ પૂછ્યો કે હે મહાદેવ, પરિવારમાં હંમેશા બીજાના કામને ઓછું ન આંકવું જોઈએ અને એકબીજાને પ્રેમથી કેવી રીતે રહેવું જોઈએ? ત્યારે ભગવાન શિવે હસીને જવાબ આપ્યો કે પાર્વતીજી, આપનો સવાલ ઘણો જ સરસ છે. આજે હું તમને એક કથાના માધ્યમથી પરિવારમાં પ્રેમ અને સંપનું મહત્ત્વ હું તમને સમજાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો. સુંદરપુર ગામ મોટું અને સમૃદ્ધ હતું. તેની બાજુમાં થઈને એક નાની નદી વહેતી હતી. એટલે ગામમાં પાણીની અછત ન હતી. ખેતી માટે પણ પૂરતું પાણી મળી રહેતું. ફળદ્રુપ જમીન અને પાણીની સગવડ કોઈ પણ ગામ માટે પ્રભુના આશીર્વાદ ગણાતા. ગામને બીજે છેડે સોમનાથ ખેડૂતનું ઘર હતું. તેને 2 દીકરા હતા. એણે બંને દીકરાને પરણાવી દીધા. સંજોગો વસાત તે પછીના વર્ષે સોમનાથની પત્ની નાની માંદગીમાં ગુજરી ગઈ. નાની વહુઓ વાતમાં એકબીજાની ઈર્ષા કરવા લાગી. બંને એકમેકના દોષ કાઢતી અને રોજ ઝઘડતી. વળીએ લોકો પોતપોતાના પતિઓના કાન પણ ભરતી. બંને ભાઈઓ વચ્ચે સારો મનમેળ હતો, પરંતુ પત્નીઓના કટકટથી બંને ભાઈઓ પણ એકબીજાનો દોષ કાઢીને ઝઘડવા લાગ્યા. આ રીતે આખું ઘર કલેશમય બની ગયું. સોમનાથ એ લોકોના કલશથી અત્યંત કંટાળી ગયો. બંને દીકરાઓ અને વહુઓને તેણે સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ એ લોકો સોમનાથની એક વાત સાંભળતા નહીં. ઉલટી ઘણીવાર બધો દોષનો ટોપલો સોમનાથ પર ઢાળી દેતા. એકવાર એ ગામમાં એક સંત પધાર્યા. તેણે બહાર શિવ મંદિરમાં મુકામ કર્યો. શિવ મંદિર પાસે તેમણે પોતાને માટે એક ઝૂંપડી બનાવી. તેઓ શિવજીના ભજન બુલંદ અવાજે ગાતા, રોજ શાસ્ત્રોક્ત વિધિથી શિવ પૂજન કરતા અને સાંજે દર્શન આવેલા શિવભક્તોને કથા અને વાર્તા કહેતા. તેઓ રોજ ગામમાં ભિક્ષા માગવા જતા. ગામ લોકો શિવાનંદ મહારાજની પ્રભાવિત થયા હતા, એટલે તેમને સારી ભિક્ષા મળતી. આમ શિવ કૃપાથી શિવાનંદ મહારાજ સુખરૂપ ત્યાં નિવાસ કરવા લાગ્યા. તેઓએ સાધના કરી અનેક સિદ્ધિઓ મેળવી હતી. ગામના લોકોને નાની મોટી શરીરની બીમારીઓ થતી તો પણ પોતાના જડીબુટીઓના જ્ઞાનથી મટાડી દેતા. કોઈને સર્પદંશો થતો તો તે શિવાનંદ સાજો કરતા. બંને વહુઓ અને દીકરાઓના કલેશથી કંટાળી સોમનાથ શિવાનંદ મહારાજ પાસે આવ્યા અને બોલ્યા, મહારાજ, ઘરના કલેશથી હું બહુ કંટાળી ગયો છું. મને દીક્ષા આપો અને મને તમારો ચેલો બનાવી દો. શિવાનંદ બોલ્યા, મને કોઈ શિષ્યની જરૂર નથી. તમે ચારેને મારી પાસે લઈ આવો. સોમનાથ બંને દીકરાઓ અને વહુઓને કહ્યું કે તેઓને શિવાનંદ મહારાજ બોલાવે છે. બંને દીકરા વહુઓને લઈને શિવાનંદ પાસે ગયા. શિવાનંદજી શિવાલયના ઓટલે બેઠા હતા. તેમને પગે લાગી ચારે જણા તેમની પાસે બેઠા. શિવાનંદ બોલ્યા, તમારા કલેશથી સોમનાથ કંટાળી ગયા છે. તેમણે મને તમારો કંકાસ નિવારવા વિનંતી કરી છે, એટલે મેં તમને બોલાવ્યા છે. હવે શાંતિથી એ કહો કે તમે કઈ વાત પર ઝઘડો કરો છો અને તમે કઈ વાત પર એકબીજા પર રાડો પાડો છો? મોટી વહુ સરલા બોલી, બાપજી, હું રસોઈનું ઘર કામ કરું છું. આખું ઘર સાફસૂફ કરું છું. આ નાની માલતી કહે છે, તમને તો બસ આખો દિવસ ઘરમાં રહેવાનું, બેસીને જરાવારમાં રસોઈ બનાવી આરામ કરવાનું. હું નાની એટલે મારે આખા ઘર માટે નદીએથી પાણી ભરવાનું, ગાય ભેંસ દોહીને છાણવા સીધું કરવાનું, ગાય ભેંસને ચરવા લઈ જવાની, નવડાવવાની, એટલે મારે તો તાપ તડકામાં જ રહેવાનું, ગામની ધૂળ જ ખાવાની ને. હવે તમે જ કહો, હું વધારે કામ કરું છું કે એ વધારે તકલીફ કોણ સહે છે, એ કે હું? હવે તમે જ ન્યાય કરો. આ સાંભળી શિવાનંદ હસ્યા અને બોલ્યા, એમ કરો, કાલથી સરલાનું કામ માલતી કરે અને માલતીનું કામ સરલા કરશે.
એમાં એમના ધણી જરાય મદદ નહીં કરે. સાંજે હું તમારી ભિક્ષા લેવા આવીશ, ત્યારે એનો ન્યાય કરીશ. બરાબર છે, સારું ને? બંને વહુઓ બોલી ઉઠી, બરાબર જ છે. હવે જ ખબર પડશે કે કોણ વધારે કામ કરે છે. ચારે જણ શિવાનંદની અને શિવાલયમાં મહાદેવજીને પગે લાગી ઘેર ચાલ્યા ગયા. બીજે દિવસે માલતી ઉઠીને વાડો વાળવા લાગી. એણે જોયું તો સરલા ભેંસનું દૂધ દોહતી હતી, પણ દૂધ ભેંસ દોહવા જ દેતી ન હતી. જરાવારમાં આગળ તો જરાવારમાં પાછળ. એ ભેંસને ઘાસ નીરવાનું જ ભૂલી ગઈ. માલતી રાજી થઈ ગઈ અને મનમાં બોલી, દોઢ દાહીને હવે ખબર પડશે કે મારું કામ કેટલું અઘરું છે. એ ભૂલ બતાવ્યા વગર જ વાડો વાળી બધું સરખું કરી ઘરમાં ગઈ. બંને ભાઈઓ અને સોમનાથ હજી સૂઈ રહ્યા હતા. માલતીએ રસોડું, પડસાળ, આગલોખંડ બધું વાળી નાખ્યું, પણ એટલામાં તો એ ઠાકીને ઠૂસ થઈ ગઈ. મન કડવું કરી જીતવાની જીતમાં ઝટપટ નાવા ગઈ. ત્યાં તો ઘરનો પુરુષ વર્ગ ઉઠી ગયો હતો. માલતીએ દૂધ ગરમ કર્યું અને શાક સમારવા બેઠી, પણ શાક સમારતા ચપ્પુ વાગી ગયું. ઘણું લોહી નીકળ્યું. જેમ તેમ શાક સમાર્યું ત્યાં તો બંને ભાઈઓ નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને બપોરના જમણની પોટલી લેવા આવ્યા. માલતીએ બંનેને ઝડપથી દૂધ આપ્યું અને કહ્યું, મોડું થઈ ગયું છે એટલે જમણ પોતે ખેતર આપી જશે. બંને ભાઈઓ દૂધ પીને ખેતરે ચાલ્યા ગયા. માલતી સોમનાથને દૂધ આપવાનું ભૂલી ગઈ એટલે બૂમ મારી, માલતી વહુ, મારું દૂધ ક્યાં છે? એ જલ્દી દૂધ લઈને બહાર પડસારમાં બેઠેલા સસરાને દૂધ આપી આવી. એણે વાડામાં નજર કરી તો સરલા હજી સાણ વાસીદું જ કરતી હતી, એટલે એનામાં ઉત્સાહ આવી ગયો. તેણે ઉપર જઈને બંને ભાઈઓને અને સસરાની પથારીઓ વીંટીને ગોઠવી દીધી અને વાસીદું કરી નાખ્યું. દાદરો વાળીએ નીચે આવી ત્યાં સરલા નાવા ગઈ હતી. એ ફરી થાકી ગઈ હતી. એને થયું કે જરાક આરામ કરે, પણ હજી રસોઈ બાકી હતી. એણે ઝડપથી વલોણું કર્યું અને થાકી પાકી શાક ચૂલે ચડાવ્યું. પછી લોટ કાઢ્યો. એને રસોઈ કરવાનો અનુભવ ન હતો. એને વિચાર એ આવ્યો કે આટલા બધા રોટલા ક્યારે થઈ રહેશે. ત્યાં શાક બળવાની વાસ આવી. તેણે ઉતાવળથી તાપ ધીરો કરવાને બદલે તપેલું ઉતારી લીધું અને એ દાઝી ગઈ. એની આંખોમાંથી તો દળદળ આંસુ ટપકી પડ્યા. ત્યાં સરલા નાહીને આવ્યું. તેણે ત્રાસી આંખે જોયું કે અડધી રસોઈ થઈ ગઈ હતી અને અડધી થઈ ન હતી. એ રાજી થઈ ગઈ કે હવે તો માલતી હારશે જ. એ જલ્દી બેડું લઈને પાણી ભરવા નીકળી. મોડું થવાથી સૂરજ ઊંચો ચડી ગયો હતો અને રસ્તાની ધૂળ તપી ગઈ હતી. એ નદી તરફ ચાલવા લાગી તો તેના પગ દાઝવા લાગ્યા. એ લગભગ ધૂળ કાંકરાવાળા રસ્તે દોડીએ નદીએ પહોંચી ગઈ, પણ એના પગમાં બળતરા થવા લાગી. પાણી ભરી એ ઘર તરફ જવા નીકળી, પણ એનાથી બેડું ઉંચકાતું ન હતું. માંડ એ ઘેર પહોંચી. એ થાકીને લોથપોથ થઈ ગઈ. એણે જોયું તો માલતી એની સામે જોતી હતી. એના ચહેરા પર હાસ્ય હતું, એટલે એ પોતાની સ્ફૂર્તિ બતાવી પાણિયારા પરના મટકા વીછળીને ભરી દીધા અને દોડતી બહાર નીકળી ગઈ. આ બાજુ માલતીએ માંડ રોટલા બનાવ્યા, પણ બધા જ બળી ગયા. ક્યાંક કોરેથી કાચા રહી ગયા તો કોક બળી ગયા. એણે જલ્દી દોણીમાં છાશ ભરી, ટોપલામાં રોટલા અને શાકનું સકોરું મૂક્યું, કાંદા મરચાં અને મીઠું મૂક્યું અને ખેતર જવા નીકળી. ખેતર ખાસું આઘું હતું. તે પાછી ફરી ત્યારે જમવા ટાણું થઈ ગયું હતું. તેને કકડીની ભૂખ લાગી હતી. સરલાએ હજુ અડધું પાણી જ ભર્યું હતું. માલતીએ સોમનાથની થાળી પીરસી બહારના ઓરડામાં મૂકી, સાથે છાશ અને પાણી મૂક્યું. પોતે પણ જમવા બેસી ગઈ. શાક મોંમાં મૂક્યું ત્યારે જ ખ્યાલ આવ્યો કે એમાં મીઠું નાખવાનું તો ભૂલી ગઈ હતી. એણે ઝટપટ તપેલાના શાકમાં મીઠું નાખી હલાવ્યું અને પોતાના શાકમાં પણ મીઠું નાખ્યું. રોટલા અને શાક તદ્દન બેસ્વાદ હતા, પણ એણે ખાઈ લીધું. સરલા માટે જમવાનું એક થાળીમાં ઢાંકી વાસણ સાફ કરવા વાડામાં ચાલી ગઈ. ત્યાં જ સરલા ભરેલું બેડું લઈને આવી. એની હાલત તો જોવા જેવી હતી. જેમ તેમ બેડું ઉતારી એ રસોડામાં ચાલી ગઈ. માલતીએ વાસણ સાફ કરી મૂક્યા ત્યારે બપોર નમી ગઈ હતી. એના ઠાકનો પાર ન હતો, છતાં તેણે પહેલાં લોટ દળી નાખ્યો, પછી ચોખા અને દાળ વીણવા બેઠી. સાંજે ખીચડી હતી એટલે ઉતાવળ કરવા લાગી. સરલાએ છેલ્લું ભરેલું બેડું પાણિયારે મૂક્યું ત્યારે સાંજ પડી ગઈ. જલ્દી તૈયાર થઈ એ બજારે ગઈ અને બીજા દિવસનું શાક લઈ આવી.
માલતીએ ખીચડી અને શાક બનાવીને તૈયાર કર્યા. અંધારું થવા આવ્યું. બંને ભાઈઓ અને સસરા જમવા માટે ઉતાવળ કરતા હતા. શિવાનંદ મહારાજ ભિક્ષાની રાહ જોઈને પરસાળમાં સોમનાથ સાથે બેઠા હતા. તેઓ બોલ્યા, પછી ભિક્ષા લઈશ, પહેલાં બંને વહુઓને બહાર બોલાવો. માલતી અને સરલા બહાર આવ્યા. ત્યાં સરલા બોલી, બાપજી જુઓ, મારા પગમાં કેવા છાલા પડી ગયા છે, છતાં મેં મારું કામ પૂરું કર્યું છે. સરલા બોલી, બાપજી મારી આંગળીમાં ચપ્પુ પેસી ગયું હતું અને હાથ પણ દાઝી ગયા હતા, પણ મેં મારું કામ પૂરું કર્યું છે. પણ આજે દૂધ ઓછું નીકળ્યું છે, ગાય ભેંસ નાહી પણ નથી, ગમાણમાં છાણા આમનમ પડ્યા છે, છાણા થાપવાના પણ રહી ગયા છે. માલતી બોલી, બાપજી સવારે રોટલા તો બળેલા અને શાકમાં કંઈ સ્વાદ નહીં, અત્યારે ખીચડી શાકે જોઈ લો કે કેવા બનેલા હશે. અને આ પરસાળ અને અંદરના ઓરડા પોતા તો ક્યાંય મરાયા નથી. શિવાનંદજી હસ્યા અને બોલ્યા, ઝઘડો નહીં માલતી વહુ, તમારા પગના તળિયા સરલા વહુને બતાવો. સરલાએ જોયું તો માલતીના પગના આખા તળિયા છાલા પડવાથી ભરાઈ ગયા હતા. હવે સરલા વહુ, તમારા હાથ માલતી વહુને બતાવો. માલતીએ જોયું તો સરલાની બધી આંગળીઓ કાપાવાળી અને કાળી પડી ગઈ હતી. બંને એકબીજા સામે જોયું. માલતીએ વિચાર્યું, સરલાનું કામ કરવાનું એનું ગજું નથી. સરલાએ પણ એવું જ વિચાર્યું કે માલતી ઘરમાં પગ વાળીને બિચારી બેસતી જ નહીં હોય. માલતી બોલી, મોટી બહેન મને ક્ષમા કરી દો, તારું કામ ઘણું મહેનતનું છે. સરલા બોલી, માલતી તારું કામ પણ ઘણું અઘરું છે, તું પણ મને ક્ષમા કરી દે, કહીને સરલાને ભેટી પડી. શિવાનંદ હસીને બોલ્યા, હવે મને ભિક્ષા તો આપો. બંને મહારાજને ભિક્ષા આપી અને સૌ સાથે જમવા બેઠા. ભગવાન શંકરે પાર્વતીજીને કહ્યું કે એમને ત્યાં કદી ઝઘડો ન થયો, બસ કહેવાનું એટલું જ કે પરિવારમાં હંમેશા બીજાના કામને ઓછું ન આવવું જોઈએ અને એકબીજાએ પ્રેમથી રહેવું જોઈએ. જ્યાં પ્રેમ અને સંતોષ હોય ત્યાં પરમાત્મા વાસ કરે છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.